પહેલા તો તમે જાણો છો આજના પણ બારોટો જે ચોપડા લખતા હોય બારોટો જે સમાજના બારોટો હોય એ આયરના બારોટ હતા. લક્ષ્મણ બારોટ નામ એમના ઘરેથી એનું નામ આઈ હોનબાઈ હતું. પંખીના માળા જેવું ઠળિયા ગામ, દોઢેક વર્ષનો જીગાભાઈ દીકરો, નામ એનું હરભમ હતું. ચોપડા માંડીને પોતાના પરિવારનું ગુજરાન હાકે. કોઈની સામે લાંબો હાથ કરેલો નહીં. દ્વારકાવાળા હે મુરલીધર મહારાજ, મારી મહેનતનું ખાવા દે તો ઘણું છે, મારે કોઈની સામે કઈ માંગવું નથી. આવો જેનો જાતિ સ્વભાવ હતો. કોઈ કીધું કે મારો તમારા યજમાન આવા બધા છે, પૈસાવાળા, જાગીરદાર, જમીનદાર, માગી લ્યો કે મંગાતું એટલું મંગાય, હું બારોટનો દીકરો છું. કોઈના ઉંબરે જાય અને લાંબા હોઠ કરીને કગરવું મને નહીં ગમે. આવો મરદ માણા. પણ હા પણ જો પરીક્ષાઓ ઘણી વાર કહું છું, સત્ય પરેશાન હોય, પરાજીત ન હોય. ઠળિયા ગામનો બારોટનો દીકરો, કુદરતને કરવું કદાચ આવું સુખી પરિવાર એનાથી નહીં જોવાનો હોય. 1.5 વર્ષના હરભમને મૂકી અને ઠળિયાના બારોટનો અવસાન થયું. મરસિયા ગવાતા તારા કાગળના ઘટકા તણી મારો વિખેજ નોરી વાત તા તો કલમે ચડ્યો કામ પછી તારી રસના ખૂટી રામડા. સોનબાઈના વિચારના ભમણ ચડ્યા. બારોટના અર્ધાંગના હતા સોનબાઈ કે હવે બારોટે તો લાંબુ ગામોતરું કર્યું, અમારો ચોપડા માંડવાનો ધંધો. હવે આ ચોપડામાં નામ માંડવા જાય કોણ? દીકરો તો મારો 1.5 વર્ષનો, હવે કોણ જાય? કોણ અમારા પરિવારને હાકે? ક્યાં જાવું? કોને કેવું? નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે. હવે તો ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી. માતાજીની આગળ દીવો કરીને એટલું કહે છે, એ માં જાવું ક્યાં? હવે કોનો આશરો લેવો? મહેમાન હગા વાલા તો બધા 12મું પૂરું થઈ ગયું એટલે બધા હવના ઘરે રહી ગયા. કાયમ તો આજીવન કોઈ ટેકો આપે નહીં, એ તમે જાણો છો. આજીવન તો કોઈના ઘર કોઈ આક્યા એવું બને નહીં. કદાચ હોય 5 વર્ષ 25 વર્ષ કોઈ ટેકો આપે, પછી તો તમારા પગ ઉપર ઊભું થવું પડે. આ હોનબાઈ બારોટની અર્ધાંગના મુજાણી છે. આજમાંથી આહુડાની ધારું થતી એટલી તો આહુડા પાડ્યા. તો હવે આહુડા પીવાના દી આવ્યા. પીડા કેવી કોને? હવે હા પણ જો નેજવું કરીને આમ નજર કરી જાવું ક્યાં? કોને આગળ જાવ? કોને કહું કે 1.5 વર્ષનો દીકરો મૂકીને બારોટે લાંબુ ગામતરું કર્યું છે? પણ એક ખોરડું એક માણસના નજરમાં આવ્યો. 1.5 વર્ષના દીકરાને તેડ્યો. ધીરા ડગલા દેતા લક્ષ્મણ બારોટના ઘરેથી આઈ હોનબાઈ પોતાના દીકરાને લઈને હાલવા માંડ્યા. એ હાલતા ત્રાપદના આ પાદરમાં જે આવ્યા, ગામમાં આવીને કીધું મેપા મોભના ઘરે જવું છે. કોણ? કે મેપા ભાઈના ઘરે જવું છે. અમે એના બારોટ છીએ, એ અમારા યજમાન છે. કોઈ લાંબી આગળ કીધું જો હામી ડેલી દેખાય મેપા મોભનું ઘર છે, વયા જાઓ. 1.5 વર્ષના દીકરાને તેડી આઈ હોનબાઈ છે મેપાભાઈને ઘરે આવે. આમ પોતાની બેનને આવતા જોઈ એટલે બારોટને લક્ષ્મણ બારોટ હતા નહીં, એ તો એને ખબર હતી. પણ દીકરાને 1.5 વર્ષના આમ તેડેલો જોયો, ગડગડતી દોટ મૂકી બેનનું બાવડું ચાલુ લીધું. મેપા મોભને અને લક્ષ્મણ બારોટને ભાઈબંધી બહુ સારી હતી. મારો ભાઈબંધ કરે નહીં, લક્ષ્મણ બારોટ કરે નહીં, અને મારી બેનને આવા દી બાવડું ચાલી ઘરે ઉતારા આપ્યા. આયરાણીને કીધું કે મારો ભાઈબંધ તો તને ખબર છે ભયો ગયો, પણ જોજે હો અમારી જીભની માનેલી બેન છે. આ 1.5 વર્ષનો દીકરો મૂકી મારો ભાઈબંધ વિયો ગયો. હું મેપો તો હજી જીવું છું દુનિયામાં, પણ ત્યાં તો બેન નું હયું ફરાઈ ગયો. માથે હાથ ફેરવતો આયરનો દીકરો એટલું કહે છે કે બેન સાની રહી જા. દુનિયાના નિયમને ભગવાન દ્વારકા વાળાએ શિરોમાન્ય રાખ્યો છે, પણ તારો ભાઈ માને છે મને તો બારોટની ખોટ નહીં દેખાવા દો. એનો મામો બનીને મામેરા પૂરીશ. ભરોહો તો રાખ બેન. આહુડાનું યાર 1 દી 2 દી 3 દી 4 દી જીગાને સાંભળજો. 1 મહિનો વીતી ગયો. પછી તો આઈ હોનબાઈ કીધું કે મેપા ભાઈ હવે તો મહિનો થઈ ગયો, અમને રજા આપો, અમે અમારા ઘરે ઠળિયા પાછા ગયા છે. સમજદાર છો એટલે વાત માંડું છું. ઘણા વર્ષથી વાર્તા માંડી નથી, બોલ્યો નથી, કારણ કે હવે 2 કલાક વાર્તા સાંભળવાનો કોઈ આગળ ટાઈમ નથી. પણ સાંભળજો, બારોટનું ફળ્યું છે એટલે કહું કે મેપા ભાઈ 1 મહિનો થઈ ગયો, હવે રજા આપો તો અમે ઠળિયા પાછા વયા જાય. પણ બોલ્યો આંખમાં સમજી ગયો તો કે મારો ભાઈબંધ નથી, એની ગેરહાજરી છે. ઠળિયા જઈને કરે શું? મારી બેન મજૂરી કરે.
તો મારી જિંદગીમાં ધૂળ ન પડે. સાહેબ તમારી હાજરી ન હોય, કોઈ આવીને એમ ક્યાંક મૂજાતા નહીં. ઈ જેલમાં છે, હું તો બહાર બેઠો છું ને, જીગો બોલી કે બીજાની તેવડ થોડી છે યાર. હા, અહીંથી બોલું છું, રૂડું લગાડવા નહીં. હું જીગો તો છું ને ભાઈ. આ વાતું તમને કરું છું, સાંભળજો આયા. અને તેથી મેપા મોભે એટલું કીધું, બેન મહિનો થઈ ગયો તો ભલે થઈ ગયો, તારા ભાઈનું ઘર છે, હરમાવાનું ન આયા. પણ બેન હવે સાંભળી લ્યો, હું લક્ષ્મણ બારોટનો ભાઈ બનશું. અમારા ચોપડા બારોટે માંડ્યા છે, નામ માંડ્યા છે, ચોપડા લખ્યા છે. આજથી સુધી અમારી ભેળા રહી, અમારા દુઃખમાં ભાગીદાર બારોટ બન્યા છે. અને બેન હવે તમને મા દીકરાને આમ નોતારા થળિયાના પાદરમાંથી જવા દઉં તો બેન મને હરમ ન આવે. હવે સાંભળી લે બેન, આ તમારો 1.5 વર્ષનો દીકરો હરભમ છે, એ 20 વર્ષનો થાય અને એને ઘોડે નો ચડાવું ત્યાં સુધી મારા ગામના પાદરમાંથી જવા દઉં તો મારી જનતાનું ધાવણ લાગે. તમે જાતા નહીં આઈથી. પ્રસંગ બહુ મોટો છે, વાત બહુ મોટી છે, શ્રદ્ધાંજલિની વાત આવી એટલે કહો સાંભળજો. રોકી લીધા હનભાઈને, આયરાણીને કહી દીધું કે વાતની ઉણપ ન આવે, જોજો. કાળ જાય કેણી જાય રે ભલા ના વેણ. દુનિયામાં સમયને જાતા વાર નહીં લાગે, હારો હોય કે નબળો હોય, પણ કોઈ વાત લઈ જાય તો આયરાણી ખોડાની ખાનદાની લાગ્યા. ટૂંકી વાત કરું, હરભમને મોટો કરે. આ હોનબાઈને પોતાની હગી બેનની જેમ, પોતાનો ભાઈબંધ લક્ષ્મણ બારોટ હતો, એના ઘરેથી હતા એટલે પોતાની બેન માની ગણી, બેનની જેમ પોતાની બેનને હાચવે છે. ખાતા 15 વર્ષનો થયો. હવે સાંભળજો, વાતનો સાર તમને ગમશે. એટલે આ હોનબાઈ ઉપાધિ કરવા માંડ્યા કે મેપા ભાઈ, મારો હગો ભાઈ એક જેતપુરમાં રહે છે, જુનાગઢ આગળ, અને જો તમે આ પાડો ને ગાડું જોડી દો તો હવે મને એના બાપની ખોટ તો મારા હૈયામાંથી ગઈ નથી, પણ તમારા જેવો ભાઈ હતો ને એટલે મને આટલા વર્ષ કેમ બે ગયા ખબર ન પડી. તમે આ પાડો ને તો અમારામાં ફૂલવાય ભત્રીજીના સંબંધ થાય. એટલે હું માગું નાખવા, મારા ભાઈની દીકરી છે તો મારા હરભમનું માગું નાખી અને વેલો પરણાવી દો. તમારી ઉપર અમારે બોજ બનીને રહેવું નહીં અને અમે અમારા ઠળિયા ગામ પાછા વયા જાય. જો તમે હા પાડો, આ વાત મેપાભાઈની આગળ, મેપા મોભની આગળ બારોટની દીકરી હોનબાઈ કરે છે. મેપા મોભે કીધું, બેન તો હવે સવારમાં ગાડું જોડાવીને માળા મોકલું છું, જાઓ તમે. ગાડું તૈયાર થયું, થોડા ઈંડા જેવા બળદિયા જુટ્યા. જેતપુર હોનબાઈ આવ્યા, પોતાના ભાઈને આગળ આવીને કીધું, ભાઈ બારોટનું ગામતરું સહીને તો 15 વર્ષના વાળા વયા ગયા અને હવે મારો દીકરો જુવાન થઈ ગયો છે. જો તમે દીકરીની હા પાડો તો હગાઈ કરી અને લગ્ન કરું. મેપાભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે બેન તમારા દીકરાને પરિણાવવા વગર હું તમને મારા ગામના પાદરમાંથી જવા નહીં દઉં. કેટલાક વાર કોકની ઉપર બોજ બનવું, કેટલાક વાર કોકની ઘરે રહી, કોઈનું નથી, ભાઈ છે પણ હવે મને હરમ થાય છે, હું બારોટની દીકરી છું. ભાઈ કીધું, બેન કાંઈ વાંધો નહીં, જેથી મજા આવે તેથી રૂપિયો નાળિયેર લઈને વહી આવજો. ભાઈ એવો હતો, બેનની પીડાને સમજે એવો. આ બાજુ માગું નાખવા માટે આય હોનભાઈ જેતપુર આવેલા. આ બાજુ આયરના દીકરા ભેળો પોતાનો દીકરો હરભમ હતો, એ ગાયું ચારવા ગયેલો. પણ સાંભળજો, પરીક્ષા સત્ય ઉપર હોય છે. એ હરભમ ગાયું ચારવા ગયો, એમાં હુંડલામાં ન હમાય એવો નવે હાથનો હરફ છે, હરભમને કરડે છે. હરભમને ડખ માર્યો. બારોટનું લાંબુ ગામતરું. એક જગદંબા જેવી આ હોનબાઈ પોતાના દીકરાનું મોઢું જોઈ જોઈ અને જીવન ગાળે છે. હમણાં જુવાન થઈ જાય, હમણાં જુવાન થઈ જાય, હમણાં જુવાન થઈ જાય. એમાં હરફ પડ્યો. ગોવાળિયા દોડતા 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 આવ્યા મેપા મોભની ડેલીએ કે બાપા હરભમને હરફ પડ્યો, હરભમને હરફ પડ્યો, હરભમને હરફ પડ્યો. દોડતા દોડતા પૂગ્યા. તેથી ક્યાં વાહનના જમાના. આ બાજુ હોનબાઈને રાતે સપનું આવે, ફડક જાગી. એટલે સવારમાં જાગીને કીધું કે જટ ગાડું જોડો, મારે જટ પાછું ત્રાપજ જવું છે. હવે તેથી ફોન નહીં જાણતો કરે કે આવું બન્યું છે. ગાડું જોડ્યું, બળદિયા હાલતા થઈ ગયા. આ બાજુ હરભમને દવા દારૂ કર્યા, પણ 2-5 કલાકમાં તો હરભમનું પ્રાણ પંખેડું ઉડી ગયું. સાહેબ મેપા મોભને તેથી કોઈ ત્રાપજમાં સાનું રાખવા વાળું નહોતો. હિબકા ભરી ભરી રોવા મંડાણો કે મારો પંડનો દીકરો વયો ગયો હોત ને તો મને આટલી પીડા ન હોત. સારે વાદે છોડ્યો. જો મારો પંડનો દીકરો વયો ગયો હોત તો મને આટલી પીડા ન હોત. પણ મારા ભાઈબંધની હાજરી નહીં અને હું મારા ભાઈબંધના દીકરાને મોટો કરું
અને એને હરમ કર્યો ને ભગવાન તને હરમ ન આવી ઠપકો દેતો દેતો મેં પણ મોભ રોતો જાય છે. આખું ગામ વિભૂકે ચડ્યું છે. એવામાં ગાડું આવીને જેતપુરથી ગાડું આવીને ઉભું ગાડાના કઠોડામાંથી હોમદા ઉતર્યા પણ ત્યાં તો પોતાના દીકરાની નનાની જોઈ સામે સાંભળજો જેનો ધણી નો હોય દુનિયામાં બારોટનું લાંબુ ગામતરું થઈ ગયું હતું ને એમાં એક ના એક દીકરાનું મોઢું જોઈને જીવવા વાળી જગદંબા જેવી બારોટની અર્ધાંગના હોનબાઈ પોતાના દીકરાને શબ્દ જોયું. એ દિવસ એના માટે કેવો હશે? દિવાળની હારે માથા મંડી પછાડવા કે તારા ખજાને આવી ખોટ પડી કે બારોટનું ગામતરું થયું દીકરા સામે જોઈને જીવન જીવતી એ તારાથી ન જોવાનું. એક પછી એક મરસિયા આઈ હોનબાઈ ગાતા જાય મેપા મોભને ખભે માથું રહી ગયેલું. આ બાજુ મેપો મોભ રોવે છે, આ બાજુ આઈ હોનબાઈ રોવે છે. આખું ગામ હિબકે ચડ્યું છે. કોઈની તાકાત નથી કે કોઈને છાના રાખવા જાય કે કોઈને સમજાવવા જાય છાના રહી જાઓ બાપા છાના રહી જાઓ. કોઈને બોલવાની તાકાત નથી. આવું રોક પકડ હાલતી હતી. હોનબાઈ નું રુદન મેપા મોભથી જોયું ન જાય. પોતાના દીકરાનું સબ પડ્યું તો સામું અને દિવાલ ત્યારે માથા મટી પછાડવા મેપા મોભથી જોવાનું નહીં. પોતાની બેનને માથે હાથ ફેરવીને કીધું હોનબાઈ છાના રહી જાઓ. હવે ખાવાનું હતું તો થઈ ગયું પણ બેન મને કોડ હતા કે હું હરભમને મોટો કરું અને મારા ભાઈબંધની ગેરહાજરી છે. મારો ભાઈબંધ લક્ષ્મણ બારોટ છે નહીં અને હાથીની અબાડીએ બેહારી અને ફૂલે હું ફેરવું આવા અરમાન તો મને હતા પણ ભગવાન આગળ ક્યાં કોઈનું હાલે છે. બેન સાદા રહી જાઓ તારા આંખોના નુનેક બેન પોતાના ખભે જે ખે હતો ને એ ખે લાંબો કરી અને પોતાની બેનના આઈ હોનબાઈના આહોડાનું હોય કે બેન આપણી કઠણા હશે તો જ આવું બન્યું હોય પણ આહુડા નહીં નાખો. હવે મારે 7 દીકરા છે, એક નહીં મારે 7 દીકરા છે. તમે જેને મોટો કર્યો છે આંગળીએ ફેરવીને બાવડું ઝાલી એ દીકરો તમને આપી દો પણ બેન સારા રહી જાય. હવે મારી આગળ બીજું કાંઈ નથી બેન. તમારા આહુડા મારાથી જોયા નથી જાતા. દેવસી નામનો દીકરો મેપા મોભના 7 દીકરા જીગાભાઈ સૌથી નાનો દેવસી હતો. એને આઈ હોનબાઈ મોટો કરેલો હરભમની ભેળો રહેતો હતો પણ પોતાના દીકરાના જેવો પ્રેમ આપેલો. એ દીકરાનું બાવડું ઝાલ્યું. બાવડું ઝાલીને મેપા મોભે કીધું બેન છાના રહી જાવ. મુરલીધર મહારાજની સોગન છે છાના રહી જાવ. ખાવાનું હતું તો થઈ ગયું. આ મારો 7મો દીકરો તમે મોટો કર્યો. ખોળામાં બેહાર્યો. આ હોનબાઈનું રુદન હાલતું હતું. ખોળામાં દીકરો બેહાર્યો અને કીધું કે બેન આ દીકરો તમને આપું છું. મારે દીકરો નથી જોતો પણ છાના રહી જાવ. મારાથી તમારું રુદન જોયું નથી જાતું. ખોળામાં દીકરાને માથે હાથ ફેરવે છે. પંડ્યા દીકરાને અગ્નિ સંસ્કાર આપ્યા. વાત મોટી છે ટૂંકમાં ગયો. હરભમની નનામે નીકળી ગામના પાદરમાંથી ગામ હિબકે ચડેલું. અગ્નિ સંસ્કાર દીધા. સમાજના નિયમો બારોટ સમાજના એ બધા નિયમને પૂરા કર્યા. આ બાજુ દેવસી નામનો દીકરો છે એ આપ્યો. એ દીકરો મોટો થયો. થોડોક મોટો થયો એટલા વર્ષ પછી તો જે કાંઈ અનાજ જે કાંઈ બળદગાડો જે કાંઈ જોતું હતું ખેતી કરવા માટે બારોટની ખેતી હતી એ માટે અહીંથી સાધનો મોકલ્યા. ધીરે 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 માં દીકરો પોતાની મહેનત ઉપર ઉભા થઈ ગયા. દીકરો જુવાન થયો દેવસી. જે જેતપુરમાં માગું નાખવાનું હતું પોતાના હરભમનું એ દીકરી હારે દેવસીની હગાઈ થઈ. એના લગ્ન થઈ ગયા. પછી દેવસી છે ને એ નામ માંડવા માટે હાથમાં ચોપડો લઈને પાછો ત્રાપજ આવે સ્થળિયાથી અને આમ જ્યાં પગ આંગણામાં દીધો ત્યાં તો આવો બારો ડાવો બારો ડાવો બારો થવા મંડાણું. સાહેબ જે આયરાણીએ પોતાનો દીકરો આપી દીધો કે આ દીકરો તમારો. હવે રોતા રોતા હોનબાઈ બોલ્યા હતા કે અમારા બારોટનો હવે વંશ નહીં રહે. અમારા લક્ષ્મણ બારોટનો હવે કોઈ નામ નહીં લે. દુનિયા એમ કે છે કે આને વાય વાસ નાખવા વાળું નર્યું કોક મેણું મારે. તેથી આ દીકરો દીધો દેવસી અને ઈ દેવસી જુવાન થઈને તેથી હાથમાં ચોપડા લઈને નામ માંડવા આવ્યો. તેથી જે પોતાની જનતા દીકરો દેવા વાળી હતી એ 2 ડગલા હામી આલે છે. આવો બારોટજી થવા મનાનું ઢોલિયા ઢળાઈ ગયા. થોડા ધડકલા પથરાઈ ગયા. સાહેબ પોતાનો દીકરો આપી દીધો. હવે તો બારોટ છે. તેથી જીગાભાઈ દુહો લખાણો. દેવાજ બોદરે જેમ પોતાના દીકરાનું બલિદાન આપ્યું. કોના માટે આપ્યું? રામ અવગણ માટે. કે જુનાળાની ગાદીની મારી જીભાન છે તો જુનાગઢની ગાદીએ ન બેહારું ત્યાં સુધી દેવાજ બોદરની નીંદર હરામ છે. એમ એક બારોટના રુદનને જોઈ બારોટના દીકરીને રોતા જોઈ અને મેપા મોભે 7 દીકરામાંથી એક દીકરો આપ્યો. એ દીકરો પાછો મોટો થયો કે મારા ભાઈબંધનો વંશનો વિયોગ જાય. કાલ દુનિયા એની સામે મેળું ન મારે. અને તેથી આ દોહો લખાણો. શું કીધું ઠળિયાના પાદરમાં? પણ દેવા
પુત્ર દીજો અનમળી ગાઢ ગાઢ રાખણ ગિરનાર પણ યા તો વંશને રાખો વણા એક તો માગણ વાળો મેપડા દેવને પુત્ર દિયો જેમ ગઢ રાખણ ગિરનાર પણ અમારા વંશને રાખ્યો વણા વણા રહી હતા અમારા વંશને જાતો રાખી દીધો ઈ આહીરોના ઈ બારોટાના ઉજળા ઇતિહાસ વાર્તામાં જીટીપીએલ ઉપર જીગાભાઈ ઘણા સમય પહેલા કરેલી વિસ્તારથી આખી વાત મેં માંડેલી કે ભાઈબંધી કરો તો આવા ઠળિયાના લખમણ બારોટ જેવી અને મેપા મોપ જેવી કરજો એકાદ બીજાની ખોટ ન દેખાતી હોય હામો બારોટ એવો હતો હામે મેપો મોપ એવો હતો હવે મારા બારોટની ઓળખાણ દેવાની જરૂર નથી મેપા મોપ જો એમ કહેતો હોય મારા ભાઈબંધ માટે હું ખપી જાઉં તો સામે એની રખાવટ બારોટની હશે કેવી દુનિયામાં તમારા સમયમાં દુઃખના સમયમાં ભેળા હાલે ને ઈ જ ભાઈબંધ તમારું ફિલ્ડ તો બહુ મોટું છે એમાં આ હારા આ નથી હારા ની કોઈ કહેવાની વાત જ નથી એ તો મૂર્ખ એવું બોલે બધાયને મારા લાખ લાખ સલામ છે પણ જીગો તો જન્મે યાર જિજ્ઞેસ કવિરાજ થવાય નહીં યાર એના માટે તો જન્મ લેવો પડે રખાવટ હોય એના ગુણ ગવાય તું વણા અમે વણકર આપણે નાતે નેડો નહીં દીકરી રોતી હતી મરસિયા ગાતી હતી એટલે કોઈ કીધું કે નિહળી કરતા કરતા ગાર કરતી હતી દિવાલે ખબર પડી તમારા ગામનો જોગડો વણકર વયો ગયો એ તો દલિત હતો જોગડો વણકર કે મારા ગામનો કે આખા ગામના નાતે મારો ભાઈ થાય એ વયો ગયો તાતો નિહળી ઉપરથી પડતું મેલું આયરની દીકરી અને મરસિયા મંડી ગાવા કોઈ કીધું કે બેન ગાડી થઈ ગઈ છો તારો હગો ભાઈ ક્યાં હતો એ તો તારા ગામના નાતે ભાઈ થાય ને તેથી ઓલી રોતા રોતા મરસિયા ગાતા ગાતા ઓલી દીકરી બોલે છે વાત મોટી છે ટૂંકમાં કહું દીકરી બોલે છે વાત સાચી છે મારો હગો ભાઈ નથી એ તો ગામનો વણકર છે મારો રેવા વાળો મારો ભાઈ છે પણ તું અમે વણા તું વણકર આપણે નાતે નેડો નહીં તમારે મારી નાત એક નથી એ વાત બરાબર છે પણ તારા ગણને રોવું ગજમાર મેં તારી જાત નો પૂછી જોગડા સાહેબ સંબંધ જો કોઈ તમારી હારે દિલના ગાડના રાખે ને તો એને જાતે પૂછવા ન જાતા તમે એક્ચ્યુઅલી કઈ કાસ્ટના છો તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નહીં હોય અમે વણા તું વણકર આપણે નાતે નેડો નહીં પણ તારા ગણને રોવું ગજમાર તારો ગણ એટલું તમે અમારી રખાવટ જે છે અમારા ઉપર તમારો ઉપકાર જે છે તમે અમારું આટલું બધું રાખ્યું એ ગુણ અમારાથી ભૂલાય નહીં ખદડા ભૂલી જાય ખાનદાન વાળા કોઈ દી રાખેલો ગુણ ભૂલે નહીં એટલું યાદ રાખજો અમે વણાર તું વણકર હે બેન દીકરી બોલી છે હું રોતા આહુડે જેથી ખાંભાની બજારમાંથી નીકળે ને રાજુલા ખાંભા મેઘાણીની વાર્તા છે ક્યારે સાંભળજો ખાંભાની બજારમાંથી નીકળી તેથી નીતિનભાઈ એના આહુડા વણકરના દીકરાને યાદ છે ગામના પાદરમાં લીમડા હેઠે ખાટલો નાખીને બેઠો તો જોયું કે દીકરી રોતી જાય છે બેન સારી રહી જા મારા ગામની બેન શું કામ કે મુઠ્ઠી જ્યારે મારા ભાઈને મોંઘી પડી મારા ભાઈની આગળ આવી પણ મારો ભાઈ હંતાઈ ગયો એક મુઠ્ઠી જ્યારે બેન મોંઘી પડી આટલા શબ્દો જાય કાનમાં પડ્યા ને ગામનો વણકર બેઠો થઈ ગયો બેન હું તારો ભાઈ નથી તારો હગો ભાઈ નહીં મેન મને દીકરાને કીધું ગાડું જોડી દે એમાં બે ગોળી બાજરાના મૂકી દે ઘઉંના મૂકી દે અને તારી ફૂઈને ગામના પાદર હોતી મૂકી આવે દીકરો ગાડું લઈને મૂકવા આવે અને પાછો ગાડું લઈને મૂકવા આવે એટલું નહીં સાસ માખણ ને સેવટે જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળું દૂધડિયા કાગડા એ દીકરો એમ કહે છે કે મારા બાપે તમને આટલું આપ્યું તો હું એનો દીકરો છું બળદને ગાડું તમે રાખો હમણાં વાવણી ચાલુ થાય તો તમે આ ખેડ શેમાંથી કરશો રાસને ઉલાળતો હાથમાં ફેરવતો પાદરમાં આવ્યો દીકરો બાપે જોયું કે બેટા ગાડું કે બાપુ તમે આટલું જો બેન માનીને રાખતા હોય તો મને એમ થયું કે હમણાં વરસાદ વરસે તો આ ખેતી છે નહીં કરે એટલે બળદને ગાડું મૂકતો આવ્યો આ વાતને વર્ષો થઈ ગયા એમાં આ જોગડા વણકરનું અવસાન થયું જીગાભાઈ અને ઈ ખબર આ જે બેન હતી ને સાસરે એ પોતે એ વખતે તો સિમેન્ટ વાળા મકાન નહીં નિહાળી નાની એવી ઊંડી પોતાના ભડાને દિવાલને ભડું કહેતા એ પોતાની દિવાલની ભડાને ગાર કરતી હતી એમાં કોઈ કીધું કે બેન તારા ગામનો ખાંભાનો જોગડો વણકર વયો ગયો અને અહીંયાથી મરસિયા ગાતા ગાતા મોઢું ઢાંકતા એ દીકરી ખાંભા સુધી આવી અને એમાં મરસિયા ગવાણા ગમે વણા તું વણકર આપણે નાતે રેડો નહીં પણ તારા ગણને રૂ ગજમાર તારી જાત ન પૂછી જોગડા